કા દાદા હવે કઈ દેખાય કે દેખાય હું તંબુરો તો મેં ડોક્ટર ને કીધું કે ફરી ધક્કો નહીં મેં કહ્યું બે આંખમાં ઉતાર નાખ નહીં તે બે એકમાં ઉતરીને તો બે માં તો તમે હારા લ્યો હવે ધ્યાન રાખજો ખાડો નો આવે ડોક્ટરે બીજું કઈ ન કીધું એક એકમાં હતો તી એટલે એમાં હું દોઢો છો મેં કહું ભાઈ બીજો ધક્કો નહીં કહું એટલે બે આંખમાં ઉતાર નાખ નહીં ભાઈ કહું આ તમારે બીજી વખત ધક્કો ખાવા માળા હતી તે બે આંખમાં ઉતરાઈને આવ્યા હવે બેસો ખાટલે મહિનો જો ધ્યાન રાખજો તું ધ્યાન રાખ ને હું આમાં મને પૂછતું ને તને પૂછે કે નહીં એ હાટું દાદા હું તમને પકડી ના લઉં તો એ રોદો છે હો બા હું ને ફાળતો પણ તું ફાળે કે નહીં એટલે જ તમને કીધું દાદા મેં એ રોદો હતો એમ કેટલું વાગું છે હવે બા દાદા આવી ગયું હવે તો વાહન નો બંધ લેવાય મને ક્યાં ખબર છે તમે હાલી નહીં શકો એમ તો બે આંખમાં ઉતારે પછી હું હાલી નો કે આમાં ભળાય તો હાલું ને હા દાદા પાસે તો પૂગી જાય આપણે ઘરે જરી ખાલી નાખો ને જરીક જરીક કરીને કેટલું હાલવાનું થયેલા જોવા જોવા ડેલો આવી ગયો દાદા આપણો હું ભાળું હું ને તમે એને ભાળતા પણ હું તો ભાળું ને દાદા લાલ કેરે ઈંધોણી માથે હેલ લેવીસ મારે ભરવા સરવરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે લાલ કેરે ઈંધોણી માથે હેલ લેવીસ કોણ આ દેકારો કરે છે ઉભા ઢગલું. પન્નાજી મારા સુરે જુઓ છો માર જોવા ગોરા દે તારા રૂપ રે ચેક સોય ને હાલતો હતો આ ભૂંગળો તો એમ બી કરતું ગીત ગાતું ગાતું હાલ્યું આવે દાસુ બન રાખવું જોવે ને તો કઈક દેખાય કેડામાં પડ્યું હોય પણ દાસે થોડું હાલવાનું પછી હાલવાનું તો ભૂંગળો અહીંયા હું કામ મૂક્યો પડ્યો ઈ ના વાંક અમારો કાઢશે તો ભૂંગળો આ ના મુકાય કોઈ જે હા તો મેં કીધું જા આગો આ કોક ને પસાડવાનું ધંધા કરાતું તું અહીંયા અમારી કડ્યું ભાંગી નાખે ગુડા આવે અહીંયા બેસ ઘડી બહુ જાણે કામ તો થઈ ગયો મોટા તરાહા કર્યા હવે હવે બેસી ગયા હા બેઠા એમ હા તું આ જગતમ ફૂક મારવા આવ્યો એટલે ભાઈ સાંભળ તો ખરો ભાઈ હું કહું ઈ મંગાતદાસ છે કે નહીં અમારે હા એના આંખમાં મોચો ઉતાર્યો તમારે ખબર કાઢવી ને તો કાઢી દેજો આ તો પાડોશી છો ને એટલે તમને સમાચાર દેવા આવ્યો આંખમાં મોચો ઉતરાયો હા યા હા હું જાઉં હો ભાઈ હા વા હોકા મોચ્યો આંખમાં જ હોય કાંઈ કાનમાં ઉતરાવાય એમને તો ના પેલા ચડાવ્યો હશે શું કામ આંખમાં આને કોણ સમજાવે એ ડોબા માણસ સસમાં પહેરે કે ને નંબર ઉતારે તો એમ મોચ્યો હોય ઉંમર થાય એટલે મોચ્યો આવે મોચો આવે હા આંખમાં હોય જ તે તો ઈ મને એમ કે આ બધા ચશ્મા કાળા પહેરે ને તો કોઈ શોખ ના પહેરે શોખના ન હોય મોચ્યો ઉતાર્યો હોય ને એટલે ડૉક્ટરે કીધું હોય સસમાં પહેરી રાખવાને હવા ન લાગે બહુ આંખને ઠીક તો આજ તો મંગાદો પહેના દઉં આપણે ખબર કાઢવા જવું જ જોવે ને પાપા કારક આપણે ન હોય ને તો પૈસા આપે આપણને હા એટલે હા ભૈયા ડોહો આમ ભલે ખીદાય પણ ભોળો છોટું હું તો દાદા પાસે પૈસા આપણે માગવા એટલે એ ભૂખડ હા આપણે ખબર કાઢવા જઈએ એને તારા દાદાએ મોચો ઉતરાવેલો છે આથી મોચો ઉતરો એમાં શું થઈ ગયું પૈસા તો આપે જ તે ને ખબર કાઢવા જવાનું આપણે ઉલટી મદદ કરવી જોવે અને પૈસા ન માગવાનો હોય અત્યારે યા હા આવ ને આવા ગાંડા કાઢ્યા કરે આવો છોટો ભાઈ આવો હા ડગા ભાઈ સારું ને ભાઈ હા દાદા હુંતા હા ખૂતા એમ હા મંગા દઉં એ દાદા ઓહ
આમ દાદા ઓલકો આઈનકો બસ તો હું સૌ છોટું છોટું હા આ દાદા બે ભાઈ બે બે એ ઢગો દાદા ઢગો? હા તો ખોટું કેમ બોલ્યો છોટું એમ છોટું પડકે હે દાદા એમ બે ભાઈ આવ્યા મોચો ઉતરાયો હા સુનીભાઈ ઠીક હા આ બાબાને હાવ નહીં દેખાતું હોય તો જ એમ કરતા હોય ને મગજદા તમને હાવ ના દેખાતું ના ભાઈ કતિકા હું પણ મોચો ઉતરાયો હોય હા. એને એક આંખે તો દેખાતું જ હોય અરે હું દોરીને લેવો તો ગામમાં લઈ હે દાદા અહીંયા કાંઈ કઈ નહીં દેખાતું ના ભાઈ મેં બે આંખે ઉતરી નાખ્યા બે કે ડોક્ટરને મેં કીધું હા બે આંખે ઉતારી નાખીને મારા પછી ધક્કો નહીં બે આ દોઢો કેટલો બે ઉતરાઈ નાખ્યો પણ ચાલે તમને ડોક્ટરે નો કાંઈ કીધું એ તો કહેતો હતો કે એકમાં ઉતરી દાદા તો મેં કહ્યું ના તું બે આંખમાં ઉતારી નાખ મારો ધક્કો ના ખાવો પાછો બોલ પણ એક આંખમાં જ ઉતારવાનો હોય વારા ફરતી પણ હું દોઢો થઈને મેં કીધું તે તમને હવે આમ દેખાતું જ ના હાવ ના ભાઈ ઘણી કઠણાય હા દાદા એ છોટો હા મેં આ મોચો તો ઉતરાવ્યા હા પણ આ કાન કેમ દુખતો છે બેટા હે કાન દુખે કાન દુખે દાદા મને જોવા જો તો એ તું ક્યાં મોટો સર્જન સોયલા સર નહીં પણ કેમ દુખે એ તો આપણે જોવું તો હોય ને વાન તને એમાં હું ખબર પડવાની છે સાનો મનો રે ને એ દાદા ટીપા ને હાઈપા ઈ મેં ને ભાઈ એ કતિકા હું ટીપ આપેલા છે ને હા દેખાડ તો અહીં જો પેલા લઈ લે છોટો તું ઈ ટીપા આંખમાં જ પાડે છો ને બાબાને કેમ સર આંખમાં નહોતા પડ્યા તો મેં કાનમાં પડ્યા હતા એટલે હોકા ઓય બાપા આંખમાં પડવાનો હોય કાનમાં થોડા પડવાનો હોય એવું છે આ ભાભાને તું આમ નામ પતાવી દે છોટું આ ભાતા તો બન જાય પણ હા ભાતા બંધ થઈ જાય અહીંયા આના હિસાબે ઈ ટીપા છે ને હા આંખમાં પાડવાના હોય કાનમાં પાડવાના ન હોય તો આનું શું કરવું હું કરવું તને ડોક્ટરે કીધું નતું મને કીધું પણ હું ભૂલી ગયો હવે છે ને હં. એ આંખમાં પાડજે ટીપા અને 2 દીમાં છે ને એ કાને હારો થઈ જાય હારો થઈ જાય હા નકર મને ની હગર છોડે દાદા નહીં સોડે હું તને ધોકાવી નાખશે હે? તારો દાદો આ ભાળ તો થાય ને તો સાંભળતો બંધ થઈ જાય એ વાતે હાસી હો તારી જગા તો હા તો કાંઈ વાંધો નહીં તો હું રહી દઉં ને અત્યારે. આ તર હું રહી દે દાદા હવે આ ઘડીક લાંબા થઈ જાવ ખરેખર આરામ કરો હા? આરામ કરો હા કટિકા હા તું આ છોકરાનું સાપ આ હો પાવ પગ લાંબા કરો બસ સરખા હોઈ જાવ બસ હા એ ઓકા હું આમ કઈ હરખા હોરાય દાદા લાંબા ટાટિયા કરો અને આમ બોટાડે ટાઈટ ના નકર આમ નામ ઠરીને ઠીક થઈ જાય કતિકા હો કેમ એ હે પણ આમ વેલા આપણે બેઠું થવાય એટલી નાના બુદ્ધિ આપણે ન ઉતરી દેવાય પછી કેવાય દાદા પગ લાંબા કરો એ બિચારે તોડા પાડે એ વાતે હાસી તારી હે છોટું અરે હું તું હવે છે ને ટાઈમે ટીપા પાડજે આંખમાં હા નકર તું મારી નાખી આ ડોહા નામ હો વાહ હાલો મીઠાઈ છોટું હા ભાભો મગજ મેટ અને એનો માણસ પાછો હાવ મગજ મેટ આંખના ટીપા કાનમાં આવી જા આને કોણ સમજાવે હે એ કાંઈક સુધરો ઠીકા હા બાબો એટલો દોઢો ને હા માણસ છે તે એક આંખમાં મૂચ્યો ઉતારે આને દોઢો થઈને 2 આંખમાં જલ્યો આહા, ફરી વાર જવાની હાલો ઈ કે બેયમાં ઉતારી નાખો અરે આને કોણ સમજાવે હાલ ભાઈ છોટુભાઈ હા
આ ગાંડા ક્યાંક ગોતવા ન જવા પડે હો હે કહેતા ને કે આખો ગાંડાજી જો એમાં બે હરખા પણ બાબો એટલો હાલતું ના ઓલો ડોક્ટર ના પાડી હોય ના જ પાડી હોય ડોક્ટરે. ડોક્ટર થોડા કે બે આંખમાં તો એનું હલકું ગણાય ને. હા પણ આ બાબો વળી દોઢો થઈને બે આંખમાં જલ્યો હોય મોચો ઉતારી નાખ્યો બોલ. પાછો કે માર ફરી વાર આટો નહીં ને એમ. ટગા હા આપણે કરક કરક આટો મારવો જો હો. આ તો રાઉં જો હે ને નકરી આ ડોહર આમ ને પતાવી દે. હા આંખમાં ટીપા આંધવાના હતા. મારા બેટા કાનમાં કે પણ એમ ડોક્ટર નહીં કીધું હોય કે આંખમાં આંખ જોયો. કીધું જોય પણ આ ઓઘો રહ્યો ને હાવ. હરખ પદોડો આમ આડાવાળો જો આમ કાંઈ સમજો જ ન હોય. હા હું કે કાનમાં થોડા પાડવાના હોય. ટગા હા આ કહેતા ના ગામ નાનું ને ગાંડા ગાંડા દાદા આમાં કોને કેવું